चलो स्टूडेंट्स, तो આપણે અત્યાર સુધી બધા મોલ અંશ ને બધા સૂત્રો જોયા છે। હવે આપણે આગળ જઈએ, મોલારિટીનું સૂત્ર જોઈએ છે। તો ચેપ્ટર નંબર 1 દ્રાવણોમાં આપણે ઘણા બધા સૂત્રો જોયા। હવે આપણે આગળ જઈએ, જે મોસ્ટ આઈએમપી સૂત્રોમાંનો એક છે મોલારિટી। તો મોલારિટીનું સૂત્ર શું આવશે? મોલારિટીનો સૌથી પહેલા સિમ્બોલ જુઓ તો કેપિટલ એમ આવશે। સૂત્ર શું આવશે? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આવશે તમારું ગ્રામમાં, ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા તમારું આવશે દ્રાવણનું કદ। શેમાં આવશે બેટા? તો તમારો આવશે ml માં। બરાબર છે? તો ચલો આગળ જવાનું। બીજું સૂત્ર શું આવશે? તો અહીંયા તમે જોતા હશો તો વજન ભાગ્યા અણુભાર, બરોબર? વજન ભાગ્યા અણુભાર, તો આપણે બંનેની જગ્યાએ શું લખી શકીએ? મોલ। અને અહીંયા તમે ml ની જગ્યાએ લીટર લો ને તો અહીંયા 1000 નીકળી જશે। ખ્યાલ આવે છે? ml ની જગ્યાએ આગળ લીટર આવશે તો 1000 તમારે લખવાની જરૂર નથી। અને આ બંનેની જગ્યાએ મારે લખવું હોય તો હું શું લખી શકું? તો હું લખી શકું મોલ। અને દ્રાવણનું કદ શેમાં લઉં છો? દ્રાવણનું કદ આપણે લઈએ છીએ લીટરમાં, બરોબર? તો મોલારિટીનું આ તમારું બીજું સૂત્ર થશે। એનો એસઆઈ યુનિટ શું થશે? તો તમારો એસઆઈ યુનિટ થશે મોલ પર લીટર। યાદ રાખજો, આવડશે બેટા? હવે આના જેવું ને જેવું થોડોક જ ડિફરન્સ છે, જે છે નોર્માલિટી। આ જે નોર્માલિટી જે છે એ તમારી બુકમાંથી નીકળી ગયું છે, પણ જેઈ નીટમાં ઘણી બધી વાર આના રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે છે। તો હું અહીંયા લખી દઉં છું, જેઈ નીટ ગુજરાત બોર્ડમાં આ સૂત્ર આવશે નહીં, પણ આના સિમિલર છે એટલે આપણે જોડે જોડે લઈ લઈએ, બરોબર છે? તો અહીંયા આવશે તમારી નોર્માલિટી। નોર્માલિટીમાં આવશે કેપિટલ એન। આગળ જઈએ। હવે નોર્માલિટી અને મોલારિટીમાં બહુ વધારે સિમિલારિટી છે, થોડોક જ ચેન્જીસ છે। તો કયો છે તો જોઈએ। તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આવશે બેટા ગ્રામમાં, અપોન અણુભારની જગ્યાએ આવશે તુલ્ય ભાર। દ્રાવ્યનો તુલ્ય ભાર આવશે અને અહીંયા આવશે દ્રાવણનું કદ। હવે દ્રાવણનું કદ આપણે લઈશું ml માં। ml ની જગ્યાએ લીટર લો તો 1000 નીકળી જશે। હવે અહીંયા એક નવો વર્ડ તમે કદાચ જોયો છે, તુલ્ય ભાર। તો તુલ્ય ભાર ને અણુભારમાં માઇનોર ડિફરન્સ છે। તુલ્ય ભાર તમારે કઈ રીતે શોધવાનો? તો તુલ્ય ભાર તમારે શોધવા માટે તમારે લખવું પડે અણુભાર ભાગ્યા એસિડિસિટી, અધરવાઇઝ બેઝિસિટી આવશે, બરોબર છે? એટલે કોઈ પણ તત્વ જો એસિડિક હોય તો એની બેઝિસિટી હોય, બેઝિક હોય તો એની એસિડિસિટી હોય। તો અણુભારને તમારે એસિડિસિટી યા તો બેઝિસિટી વડે ડિવાઈડ કરવું પડે, અધરવાઇઝ તમે કરી શકો છો અણુભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો તફાવત। યાદ રાખજો બેટા, બરોબર? જે આપણે સમીકરણ લખીએ એમાં ઇલેક્ટ્રોનનો જે તફાવત હોય એના વડે ડિવાઈડ કરો તો બી તમને નોર્માલિટી મળી જાય। આજથી 4-5 વર્ષ પહેલા આપણે વાત કરીએ તો લેબમાં જે બધા સોલ્યુશન બનાવતા હતા તો એ વખતે આપણે નોર્માલિટીનો યુઝ કરતા હતા, બટ ગવર્મેન્ટે હવે આને નીકાળી દીધું છે એટલે આપણે એનો યુઝ કરતા નહીં। પણ જેઈ નીટમાં આના રિગાર્ડિંગ એમસીક્યુ આવે છે એટલે મેં જોડે જોડે કરાવી દીધું છે। તો નોર્માલિટી માટે તમારે અલગથી એસિડિસિટી, બેઝિસિટીથી ડિવાઈડ કરવું પડશે। ઘણા આપણે એવું કહી શકીએ ઘણા એવા પણ સોલ્યુશન છે કે જેમાં અણુભાર ને તુલ્ય ભાર બંને સરખા બી હોઈ શકે, બરોબર છે બેટા? ચલો હવે ત્રીજો જોઈએ છે। ત્રીજા નંબર પર આવશે આપણું મોલાલિટી। મોલાલિટી જેનું આવશે સ્મોલ એમ। ચલો તો આનું શું આવશે? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા એનો અણુભાર, એટલે લગભગ સેમ છે। હવે અહીંયા આવશે દ્રાવક। દ્રાવકનું વજન, જો વજન ગ્રામમાં હોય તો આપણે 1000 લખવાનું, તમે કેજીમાં લખો તો 1000 લખવાની જરૂર નથી। બીજું સૂત્ર તમે આનું શું લખી શકો? તો આ બંનેની જગ્યાએ તમારે આવી જશે મોલ ભાગ્યા દ્રાવકનું વજન કેજીમાં। હવે આપણે જોઈએ તો આનો એસઆઈ યુનિટ શું આવશે? તો તમારે એસઆઈ યુનિટ આવશે મોલ પર કેજી, બરોબર છે બેટા?
તો જોઈ લો 3 મોસ્ટ આઈએમપી આપણે સૂત્રો જોયા. હવે એના ઉપરથી એના દાખલા પણ આપણે જોઈશું. બરોબર છે, જોઈ લો એકવાર બેટા. ચલો તો આપણે આગળ જઈએ છીએ. ચેપ્ટર નંબર 1 માં આપણે ઘણા બધા સૂત્રો જોઈ લીધા. હવે આપણે જઈએ છીએ એક્ઝામ્પલના સમ કરવા માટે. આ જે સમ્સ છે જે આપણે ઓલરેડી એના માટેના સૂત્રો જોઈ લીધા છે. હવે આપણે ચાલુ કરીએ એક્ઝામ્પલ નંબર 1. હવે આમાં કઈ કઈ વેલ્યુ આપી છે તો આપણને સૌથી પહેલા કીધું છે ઇથિલિન ગ્લાયકોલ આપેલો છે. અને ઇથિલિન ગ્લાયકોલ કેટલા ટકા આપ્યું છે તો 20% દળથી. તો જ્યારે પણ તમને એવું કે 20% W/W એટલે દળથી C2H6O2, તો ધેટ મીન્સ આનો મતલબ શું થાય ધ્યાનથી જોજો. તો C2H6O2 તમારી પાસે છે 20 ગ્રામ. બરોબર છે. ટોટલ જે સોલ્યુશન તમારું આવશે 100 ગ્રામ. અને જે પાણી હશે એ પાણી તમારું આવશે 80 ગ્રામ. ખ્યાલ આવશે? આ તમે પેલા માઇન્ડમાં ફિટ કરી દો. હવે બીજું આપણને શું કીધું છે કે ભાઈ આના મોલ અંશ શોધો. તો મોલ અંશનું પેલા સૂત્ર લખી દઉં C2H6O2. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ. બરોબર, તો આપણે આ બંનેના મોલ શોધી લઈએ અને એની વેલ્યુ આની અંદર મૂકીએ તો આપણને એનો મોલ અંશ મળી જશે. ખ્યાલ આવે છે બેટા? ચલો તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા આના મોલ અને આના મોલ શોધી લઈએ. તો કઈ રીતે શોધીશું? તો આપણે જોઈએ પેલા ઇથિલિન ગ્લાયકોલના મોલ. તો શું સૂત્ર શું છે? વજન ભાગ્યા અણુભાર. તો એનો વજન શું છે? તો સૌથી પહેલા ઇથિલિન ગ્લાયકોલનું વજન છે 20 અને એનો અણુભાર કેટલો છે? તો અણુભાર તમે ગોતી લેજો. અહીંયા લગભગ એનો અણુભાર આવે છે 62. બરોબર છે બેટા? તો આપણે ભાગાકાર કરીએ તો લગભગ તમારો જવાબ આવે છે 0.322. તમે એકવાર ડિવાઈડ કરી લેજો બેટા. બરોબર છે. હવે આપણે કોના મોલ શોધીશું? પાણીના. તો પાણીનો મોલ શોધીએ તો એનું બી સૂત્ર શું છે? વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલું છે પાણીનું? તો અહીંયા આપણને આપેલું છે 80 અને પાણીનો અણુભાર થાય 18. તો શું આવશે? તમારો ડિવાઈડ કરશો તમે તો આન્સર આવશે કુલ 4.44 મોલ. બરોબર. હવે આપણે બંનેની વેલ્યુ ક્યાં મૂકવાની આ વાળા સૂત્રમાં? તો તમારો મોલ અંશ C2H6O2 બરાબર મોલ ઓફ C2H6O2 ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 પ્લસ પાણી. ચલો તો આ કેટલું આવશે? તો અહીંયા આપણી જોડે છે 0.322. હવે આગળ જઈએ તો 0.322 પ્લસ 4.44. તો આ પેલા બંનેનો સરવાળો કરીને ઓલ ઓવર તમે ડિવાઈડ કરશો તો તમારો આન્સર આવશે લગભગ 0.068. બરોબર. તો આ તમારા મોલ અંશ આવી ગયા C2H6O2 ના. તમારે ખાલી બેટા ડિવાઈડ કરવાનો છે. હવે અહીંયા પાણીના મોલ અંશ તો આપ્યા નહીં, પણ જો આપેલા હોય તો તમે કઈ રીતે શોધશો? તો આને 1 માંથી માઇનસ કરી દો. પાણીના મોલ અંશ બરાબર 1 માઇનસ 0.068. તો તમારો આન્સર કેટલો આવે છે? તો 0.932. બરોબર છે બેટા? તો તમે જોઈ લો ધ્યાનથી. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આપણે પૂરો કમ્પ્લીટલી જે હમણાં મેં સૂત્ર કરાયા એના ઉપરથી જ મેં તમને આખો સમ કરીને બતાવ્યો છે. થોડું બ્રીફલી કર્યું છે. ધ્યાનથી જોજો. આ જો દાખલો આવી ગયો આવા દાખલા તો આના રોકડિયા તમારે 3 માર્ક્સ લઈને આવવાના છે. ચલો આપણે જોઈએ હવે નેક્સ્ટ સમ. એક્ઝામ્પલ 1 આપણું ઓલરેડી થઈ ગયેલું છે. હવે આપણે જોઈએ છે એક્ઝામ્પલ 2 and 3. બરોબર. અહીંયા મેં જે મેન વેલ્યુ છે મેં લખી દીધી છે કે કઈ વેલ્યુ ગીવનમાં છે. તો પહેલું તમને NaOH આપ્યો છે 5 ગ્રામ. સોલ્યુશન તમને આપ્યું છે 450 ml અને તમારે મોલારિટી શોધવાની છે. અને એક્ઝામ્પલ નંબર 3 માં તમને બેન્ઝીન આપી દીધો છે, ઇથેનોઇક એસિડ આપેલો છે, તમારે મોલારિટી શોધવાની છે. ચલો શોધીએ. આવા દાખલા આવવાની 2 માર્ક્સમાં દાખલો આવે છે. તો આવા જો દાખલા આવે તો આવા બિલકુલ બી માર્ક્સ જવા ના દેતા. ચલો જોઈએ. તો મોલારિટીનું સૂત્ર લખીએ સૌથી પહેલા. તો મોલારિટીનું સૂત્ર શું આવશે? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આવશે ગ્રામમાં ભાગ્યા આવશે એનો અણુભાર ગુણ્યા શું આવશે? દ્રાવણનું
કદ આવશે ml માં. બરોબર બેટા, તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે તો 5, એનો અણુભાર કેટલો છે તો કેટલો આવશે તો 40, NaOH નો 40 મને મોઢે જ છે, અને અહીંયા આવશે 450, 0 0 0 0 ગયા. તો અહીંયા આપણે ડિવાઈડ કરીએ, તમે કેલ્સીમાં કરી લેજો બેટા, કારણ કે હવે તો કેલ્સી છે જ. તો અહીંયા તમારો આન્સર આવશે 0.278 મોલ પર લીટર. બરોબર છે, આ તમે જોઈ લેજો. તો આપણો આવ્યો એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 3 પર જઈએ તો મોલાલિટીનું સૂત્ર શું આવશે તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા શું આવશે તો બેટા એનો આવશે અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. ચલો તો આપણે સૂત્ર લખી કાઢ્યું છે. અહીંયા આવશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે તો જે ઓછું હોય બેટા એ હોય દ્રાવ્ય, એટલે અહીંયા આવશે 2.5. અણુભાર જોઈએ તો CH3COOH નો અણુભાર તમે ગણશો તો કેટલો આવશે તો છે તમારો 60, અને બેન્ઝીનનું વજન છે 75. બરોબર, તો અહીંયા 0 0 ગયા, તમે કેલ્સીમાં ડિવાઈડ કરશો તો તમારો આવશે 0.556 મોલ પર કેજી. આ તમારો મોલાલિટી આવશે.